તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જોવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, આજે અચાનક જ અમદાવાદ જવાનું થયું છે. મમ્મીના એક રિલેટિવ છે, સંબંધી છે, એમનો બેસનું રાખેલું છે. આજે 12મું અને બેસનું બંને ભેગું જ છે. તો હું જય ઓમ અને મમ્મી 4 જણા જઈ રહ્યા છે. ઘરે કોઈ નહોતું એટલે અમને પણ જોડે લઈ રહ્યા છીએ. અને કાકી પણ ખેરાલુથી જોડે આવી રહ્યા છે. તો અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તે પણ બેસી ગયા છે, મમ્મી પણ બેસી ગયા છે અને પાછો હું પણ બેસી ગયો છે. હવે હું બેસી જાઉં અને પછી નીકળીએ અને ખેરાલુથી કાકીને લેવાના છે, લઈ અને પછી અમદાવાદ જશું. હવે ઘરેથી નીકળ્યા છીએ. આમ તો વહેલા નીકળવાનું હતું પણ બધું કામ પૂરું કરતો થોડું લેટ થઈ ગયું. આવી ગયા છે, કાકી તૈયાર જ છે. અમને બધા આજે ઉઠ્યા છે, કાકા જે બંને જોડે બેઠા છે. લેડીશું તાર નહીં આપું. એને પણ ખેરાલુથી લઈ લીધા છે અને હવે નીકળી ગયા છે ખેરાલુથી. સુરત દાદા પણ બહાર આવી ગયા છે મસ્ત. કરી રહ્યા હતા. તો હવે થોડું બ્રેક લીધો છે અને 12 વાગે આપણે ઉભા રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા. બહુ ભૂખ લાગી હતી, પેટમાં થતું હતું માટે. મારે એક ચા અને ગોટા કોકના ભેગું મારે બહુ નહીં ખાવા. 2 ડીશ ગોટા, 2 ખમણ, 1 પાપડી અને ચા. 3 ચા કરો. 5 જ મિનિટમાં બધો જ નાસ્તો આવી ગયો છે અને ભૂખ બધાને એટલી લાગી તેને તો ફટાફટ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. ખમણ, ગોટા, પાપડી મંગાવી છે, જેને જે ભાવતું તે. અને મેં ચા પણ મંગાવી છે. ઠંડી લાગી તો ચા પીવાની ઈચ્છા થઈ છે. તો શાંતિથી નાસ્તો કરી લઈએ અને પછી આગળ નીકળીએ અમદાવાદ જવા. કરી લીધો અને એક અલગ પ્રકારના પાન મળતા હતા તો બધાએ પાન પણ લઈ લીધા છે અને નાસ્તા પછી પાન ખાઈ રહ્યા છે બધા. કેવું સજે આમ એવું? ટેસ્ટ કરો તાણ ખબર પડે. તારા આવી જુઓ હાલ ખાવું છે પસ્તા ઓરિજિનલ પોન જેવું જ છે. હા, આ પેકિંગ કરીને રાખ્યો. નહીં જેમ આમ કરજો. હવે નીકળ્યા છીએ અમદાવાદ માટે. તો એક મોઢામાં જતું રજાયું અને તો વાર નહીં જાય દાણ. બેસનામાં બેસી અને હવે નીકળ્યા છીએ. આગળ થોડું કામ છે, આપણે ખરીદીને કરવાની છે, એ પણ કરી લેશો. આલુ અણી આપી ભગવાનનું ચડાવવા માટે ભાત મસ્ત છે બદલે નો. જો તુલસીનો પેલો એ છે મસ્ત છે ને ચકડો. તુલસીનો ક્યારું જણો ગાય
બધો નાપતો હતો સારું છે પણ એટલે જલ્દી લીજો સમજા આજે એની વાટકી આ કોણ ખાવું? વાંચો ભગવાનની વાત છે. ના બેટા તું ખા રસ્તામાં નારિયેળ જોયા તો લેવા ઉભા રહ્યા છીએ આવી કર્યું હોય ચાલે બે દી જ ચાલતા જો પડદાવેલો ના ના બે દી ના બધી આ બધી બે દી છે આ બે દી પેલી બાદ પડદાવેલ છે થઈ આ પડદાવેલ મસ્ત ચો થઈ પેલી રે કેવું મસ્ત છે એમ થાય છે. મશીન લેવાનો વિચાર હતો તો અમદાવાદ આવ્યા હતા તો થોડો ટાઈમ હતો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ક્રોમાના શોરૂમની અંદર જોઈ લઈએ કેવું છે અને કઈ રીતનું ડિસ્કાઉન્ટ છે ચેક કરી અને જો ગમે તો લેશું નહીંતર પછી ઓનલાઈન જ્યાં છે જોયેલું રાખ્યું છે તો પછી ઓનલાઈન મંગાવીશું ક્રોમાની અંદર વોશિંગ મશીન જોયું પણ સેમ ડે ડિલિવરી નહોતા આપતા તો હવે આપણે અહીંયાથી નીકળ્યા છીએ અમદાવાદથી ઘરે જવા માટે અને ખેરાલુ જોઈશું જો આપણને જે જોઈએ છે અને જે ડિસ્કાઉન્ટ જોયું છે એ મળી રહેશે તો ખેરાલુથી લઈશું નહીં તો છેલ્લે ઓનલાઈન તો ફાઇનલ જ છે અને હવે બધા થાક્યા છે ઊંઘ પણ આવી રહી છે થોડી થોડી અમદાવાદમાં ગરમી લાગે છે નહીં સજ્જે ઠંડી નહીં લાગતી હવે ચાલ ભૂરે આવે છે કે આપણે હું બાકી રહી જાય છે હજી હું રહી જાય છે ભારતમાં પહેલી વાર એવો જૂના મેકડી મમ્મી મેકડી મેકડી રસ્તામાં આવતા હતા અને ઉવારસદ માતાજી ઝેર માતાનું મંદિર જોયું તો દર્શન માટે ઉભા રહ્યા આજે મંગળવાર હતું તો માતાજીના દર્શન પણ કરી લીધા તમે પણ કરી લો કર્ણાવતી જે યુનિવર્સિટી છે એના સામે જ મંદિર હતું માતાજીના દર્શન કરી નીકળે છે આ તો हिंदी नहीं चलेगा હિન્દી નહીં ખાવ ना पाए ये छोटा अच्छा लग रहा है आ जाएगा अभी वो तो आ जाएगा આ તો ચહેરા અક્ષર દેખાતા નહીં अच्छा हाँ, वो तो मिल जाएगा गुजराती वाली मिल जाएगी ચલા પૈસા તો નર્સરી જોઈએ અને ઊભા ના રહીએ એવું તો બને જ નહીં તો આવી ગયા છે અત્યારે નર્સરીની અંદર બહુ બધા મસ્ત મસ્ત પ્લાન્ટ છે અહીંયા તમારું લેવા શકાશે નો લકી બંબુ જે બોન્સાઈ તો જુઓ જો ઠંડી ઓછી થાય ને એટલે આ ફૂલવાળો પ્લાન્ટ ઓછા થઈ જાય વાવ કેવા ફૂલ જે આ જો મસ્ત છે પર્પલ કલરનું નાનું રિયા પણ આવું ના થાય બેટા આવી શિયાળો હોય ને તાંજો જ થાય તો અલખર લઈ જશે આ બંધ થાય ને તો આ બધા પેલા નાના નાના પ્લાન્ટ સંધા તમે જોયા નહીં રહે ક્યાં ચલે બેનું નહીં પેલું ત્યાં એ પત્તો જ છે એવો ડબલ કલરનો છે મારી હા હા એ પત્તો છે મમ્મી અડધો લાલ પત્તો છે ને અડધો લીલો પત્તો છે આખો તો આવે છે બદલાઈ જાય એ તો બધા આપણો પ્લાન્ટ બદલાઈ જાય વાયા પછી એ ને એનો ફૂલ શું જુઓ મસ્ત ને હા કાશી પૂછશે હો આ બધું જોઈ લો કાશી પાસે છેલ્લે લઈએ હો કાઉન્ટર ઉપરથી રહ્યું
જે પેલી બાજુ બધો ફૂલ મસ્ત મસ્ત જોઈ લઈએ. હા મમ્મી એ બધો ડબલ કલરનો. આ હુકાઈ જવું પણ બેટા જો. આ બધું લીલું. હા આ બધું હજી રહ્યું. જો આ રહ્યો પેલો પ્લાન્ટ તો જોયો તો ને અંદર શું ભાવ સવાય પણ એ હુકાઈ જવું. મુકાઈ ગયું. આપણે પેલો લાયો છે ને મમ્મી એનો મૂળ ઉગ્યો શું. એ અલગ પ્રકારનું છે બેટા થોડું. હા ઓ થોડું એ ટાઈપ જેવું જ છે પણ આમ થોડું અલગ રહે. અમે કાશી ફ્લાવર શો માં જો ને એટલે લાયો તો આવડું ગોઠ જેવું હતું વાપવાનું તે એરું થયું છે હવે. હવે જોઈએ શું થાય છે તો. અરે વાહ ગુલાબ જ ગુલાબ. ઓમાં આ બાજુ જો ગુલાબ જ ગુલાબ કેટલો બધો. કાશી મેઠો લેબડો લેવો છે તમારા બાબા ખેરાલું. જો હું બધો ઇંગ્લિશ ગુલાબ હોય રહ્યો. આ પેલું કલર ચેન્જિંગ. એનો કલર બદલાય જાય. આ યલો છે પેલું ઓરેન્જ વ્હાઈટ પિંક રેડ બધા જ કલરનો. આ કેવું મસ્ત આ છે. રેડ. રેડ આ કડક કડક ફ્લાવર એકદમ. રોઝમેરી હોવા. અચ્છા એ આવું તો આપણે લઈ નતા જો એક વખત. અને તો મસ્ત સ્મેલ આવતી હોય છે ને પેલી એ મચડી એટલે. હા તમે આમાં પેલું એ કરશો ને હાથમાં એટલે મસ્ત સ્મેલ આવશે એની. રોઝમેરી વાળ માટે ઉપયોગી હોય છે ને. હેર માટે વધારે ઉપયોગી હોય છે ને. જીપ્સી ફ્લાવર નહીં અહીંયા નહીં થતા નહીં એ. હા રોઝમેરી મતલબ ઓઇલ નું બને એનું રોઝમેરીનું. જો મસ્ત સ્મેલ આવે છે ને એકદમ. પણ થાય ખરો આપણે એ તો. આવડો મોટો પડે તો શું ફોર્મ નવી વેરાયટી લઈ લેવાય. આ હું છે વેલા જેવું રીએ છે. આ શું છે ભાઈ. કૃષ્ણ કમળ એટલે હું એનું આવે ફ્રૂટ આવે ફળ આવે પેલું ફૂલ. કમળ બોલું તો શું કમળ ફ્રૂટ હોય ના એનું ફ્રૂટ જેવું છે જુઓ આવ્યું ને. અચ્છા આ રીતનું છે. કૃષ્ણ કુમાર. આરે ઉપર ચડાવી પડતી હશે. આ ચલા વાળો પ્લાન પોટ નહીં પોટ વગર નહીં પોટ મારો માં ઉપર એવું નહીં ગ્રોથ ના પૈસા મતલબ કે આખો પ્લાન તૈયાર તમારે સીધું ફટાફટ ધ્યાન દેવું ને એનો આવડ આવું છે. હા આવું છે. અચ્છા નાના ફ્રૂટ જેવું આવ્યું છે ને. તમારે કયો લેવો છે કાશી. પેલો સારો રહેશે 3 સ્ટેપ વાળો. આખું ભરેલો લાગે ને પોટ. આપણો રહ્યો ને એ રીતનું જ છે. આમ પોટ કઈ રીતના છે એની અંદર મૂકવા. અંદર પેલી જેલી નહીં આવતી તું લાવો છે ને ગોળ ગોળ એની અંદર જ રાખેલો હોય. એ તો પાણી શો માટે ઓમાં 3-4 દિવસ એક અઠવાડિયે એક વખત પાણી બદલી દેવા. લાગે કે પાણી ઓછું થયું થોડું ઉમેરવાનું અને સાફ કરવું તો અઠવાડિયે એકાદ વખત પાણી સાફ કરીને બાઉલ અને બને તો મિનરલ પાણી નાખવાનું એટલે ક્ષાર ના બને. ઓકે લઈ લે હેડો. એક લેવાનું બસ એક જ 350 આપો. લઈ લેવો આવ્યો. આ મૂકી દો પેલા તમે તો જે ગમે લઈ લેવો. ભાઈ પૈસા શું એ બોલું છું તમે પ્લાન્ટ લઈ લીધા છે અને ઘરે બસ આવું બકા હો. હેડો હેડો હવે હેડો તમે છે નર્સરીમાં લઈને અવાય જ ના.
હા શિવની જટા જેવું છે એટલે શિવ જટા. જુઓ કેટલા બધા પ્લાન્ટ લઈ લીધા જઈને. જઈને છે નર્સરીમાં લઈને જવાય જ ના. નવો પ્લાન્ટ જોયો નહીં કે લીધો નહીં. આવી જશે ગાડીમાં. હવે બાકી ખરું લેવાનું. તો પ્લાન્ટ પણ ગાડીમાં મૂકી દીધા છે. હજુ ગાંધીનગર છીએ અને હવે ગાંધીનગરથી આગળ નીકળીએ. તો વિસનગર પહોંચી ગયા છીએ અને ઓમની ઈચ્છા હતી પિઝા ખાવાની. તો હવે આવી ગયા છે પિઝા ખાવા માટે. વીએસ પિઝાની અંદર જો રેગ્યુલર ખાઈએ છીએ આપણે. આખી બે પહેલાં ના પાડતા હતા પણ હવે બે આવી ગયા છે કારણ કે છૂટક છૂટક ખાવામાં મજા આવે એવું નહોતું. તો પછી એમને પણ અનલિમિટેડ રાખી લીધું છે. એમને જે ભાવશે એ ખાસી. સૌથી પહેલાં સૂપ લઈને આવી ગયા છે. મમ્મી પણ ટામેટા સૂપ લાવ્યા છે. હું પણ ટામેટા સૂપ લાવી છું. જય મંચાવ સૂપ લાવ્યા છે. અને હું તું મારા ભેગું છે તો તું ખૂણામાં જતો રે. આ બાજુ આવી જા મારા જોડે. ઘેર ભેગું બહુ ખવાઈ ગયું વધારે પડતો. હવે સીધો પ્લેટ જોઈ ઊંઘવા માટે. આવતાની સાથે હું તો કપડાં ચેન્જ કરી અને ખાટલા ભેગું થઈ ગયું છે. કેવું રહ્યું આખો દિવસ? મજા આવી પિઝા ખાવાની? પિઝા કરતો હતો ને. આજ રજા હતી એટલે મેળ પડી જાય. રવિવાર હતો તે નહીં, નહીંતર આમ તો ના સેટ થત. હારી હેરતા શાંતિથી હોઈ જવું. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે અંડરઆર્મ્સની પડેલી બ્લેકનેસને દૂર કરવા માટે ઘરેલું ઉપાયથી કઈ રીતે દૂર કરી શકીએ છીએ. તેના માટે તમારે જોઈશે એક કાચું બટાકું અને એલોવેરા જેલ. બટાકાને ક્રશ કરી તેના અંદરથી જે રસ હોય તે નીકાળી દો. તેની અંદર 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરી અને અંડરઆર્મ્સમાં એપ્લાય કરી દો. 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સાફ કરી લો. આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો તમારા અંડરઆર્મ્સમાં જે બ્લેકનેસ પડી છે એ ધીમે ધીમે દૂર થઈ જશે. આ જે ટિપ્સ છે એનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. જઈ અને રિટર્ન ઘરે આવી ગયા છીએ અને થાક પણ લાગ્યો અને મજા પણ આવી અને બેસનાનું જે જવાનું હતું એ પણ જઈ આવ્યા અને હવે સૂઈ જઈશું. કાલે સવારે ફરીથી સલોનનું જે કામ છે એ કન્ટિન્યુ ચાલુ કરીશું અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.